વિરમગામ ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ કુલ કિંમત 46,89,485 બિયરના જથ્થાનો નાશ કરાયો। વિરમગામ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો। વિરમગામ પોલીસ લાઇનની બાજુમાં આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે વિરમગામ ડિવિઝનના 7 પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ અને બિયરનો કુલ 27,409 બોટલનો જથ્થો, જેની કુલ કિંમત 46,89,485નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો। વિરમગામ મામલતદાર મયુર ધ્વજસિંહ રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડિયા તેમજ 7 ડિવિઝનના પીઆઈ તેમજ પીએસઆઈ સહિત અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ફૈઝલ વોરા, વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ, વિરમગામ। આજ રોજ પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે વિદેશી દારૂનો જે નાશ કરવામાં આવે છે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વિરમગામ ડિવિઝનના 7 પોલીસ સ્ટેશનના 33 ગુનાઓનો આશરે 27,000 જેટલી બોટલો, જેની કિંમત આશરે 46,89,000 જેટલી થાય છે, તેનો સમગ્ર પ્રક્રિયા દરમિયાન નાશ કરવામાં આવેલ છે।